હું મનનભાઈ તમારી ટીમ સાથે શેર કરું કે કોલેજમાં ભણતો ત્યારે બધા ગાય ને, પહેલાં તો ઓડિયો કેસેટનો યુગ હતો. રફી લતા કે સદાબહાર નગમે ને, જે સદાબહાર નગમે એ સાંભળતો, દર્દ ભરે નગમે નહોતો સાંભળતો કોઈ. અને અત્યારે સમાજ બેવફાનું બહુ સાંભળે છે. અરે તમે પેલા પ્રેમ તો કરો ભાઈ. વફા સમજાતી નથી એટલે બેવફા કરે છે. ક્યાં વાત હે ભાઈ, જોરદાર. એ આ બેવફા આ છે અમારા ટીમમાં. હું નથી, મને એક નીકળેલી શીતલ નામની હતી. તું તો હોઈ શકે નહીં ક્યાંયથી, તું બેવફા જેવું લાગતો જ નથી. તો કેટલો ડાયો છું. સર તમે ફેશન સ્ટેટમેન્ટમાં તમારા જોરદાર છે. મેં જોયું છે કે તમારું ડ્રેસિંગ ઇવોલ્વ જે રીતે થયું છે ધીરે ધીરે, અને એકદમ તમારા રોકસ્ટાર લુક જે આવ્યા છે, તો તમારું સ્ટાઇલિંગ તમે પોતે કરો કે કોઈ તમને હેલ્પ કરે છે એમાં? ભગવાન ઉજાડ છે ભાઈ, કાંઈ કોઈ પ્રી પ્લાનિંગ મારું જીવનમાં નથી. અત્યારે અહીં શોમાં આવવાનું હતું, 7:30 પહોંચવાનું હતું, પણ હું ન પહોંચી શક્યો. એટલે પણ મને એટલું ખબર, મારો ભગવાન છે ને મારી સાથે, તો ટાઈમ જ આવ્યો ને. હા, કારણ કે તમે પ્લાનિંગ વગર આટલા સરસ તૈયાર થાવ. મેં સવારથી વિચારીને આ પૂરું પહેરીને આવ્યો છું, અને અહીંયા આવીને ખબર પડી કે મારા પગ તો બાકડાનો પગ લાગે છે હવે. હા, સંધ્યા ટાઈમે તારા માટે પ્રાર્થના ન કરે ભગવાનને કે તારી ઈચ્છા પૂરી કરે. કારણ કે આ સમય એવો છે, મેં વડીલો પાસે સાંભળ્યું છે કે સંધ્યાના સમયે ઉપરથી દેવતાના રથ જાતા હોય અને એ સત બોલતા હોય, તમે જેવું ઈચ્છો એવું થઈ જાય. એટલે એવું તો ન ઈચ્છે તારા માટે. હા યાર, સાચી વાત છે.